તો કેમ છો બધા? મજામાં છો? કેમ કે આપણો વ્લોગ જોવાનો બધા મજામાં છો. ફરી સ્વાગત છે કે મસ્ત મજાના વ્લોગ વિડીયોની અંદરમાં મિત્રો. આજે જવાનું છે આપણે મહાશિવરાત્રિનો મેળો છે, એટલે તમારા ભાઈ જવાનું છે મેળો કરવા. એટલે મસ્ત મજાનો નાહી ધોઈને તૈયાર થઈ ગયો છે અને તમારા ભાઈ જવાનું છે મેળો કરવા. એટલે આપણે નીકળીએ આગળ. મસ્ત દાઢી બાઢીને ગદી કરાવી લીધું, મસ્ત મજાના બૂટ પહેરી લીધા છે, ઘડિયાળ પહેરી લીધું, બધું પહેરી લીધું. એટલે આપણે હવે નીકળવાનું છે મેળા તરફ. તો આપણો વિડીયો તમે કન્ટિન્યુ રહેજો. જવાનું છે હજી પ્રવેશદાર આવ્યો છે તો તમારો ભાઈ જાય છે આવી રીતના શિવરાત્રિના મેળામાં ભાઈ પણ એટલે તમારો ભાઈને જવાનું એટલે તમારો ભાઈ હાઈલો જાય છે ધીરે ધીરે એવી રીતના હાઈલો છે. પબ્લિક છે કે દુનિયાનો આમ મિત્રો વાત પૂછવામાં એટલે બધું પબ્લિક છે. તમારો ભાઈ ધીરે ધીરે થાય એટલો બધો જવાનું આ બાજુ બધી ત્યાં જોઈએ ત્યાં પબ્લિક જ છે, બીજી વાત જ નથી. એટલે તમારો ભાઈ છે જાય છે દોસ્તારોને મળવાનું છે, હજી આવ્યા નથી એટલે તમારો ભાઈ જવાનો છે. આપણે ક્યાં ભૂકા ક્યાં નહીં એટલે ખબર પડે ક્યાં ભૂકા છે. તો આપણા વ્લોગમાં તમે કન્ટિન્યુ રહેજો. આવી ગયો છે ભવનાથ મહાદેવના દર્શન કરવા છે. ભવનાથ મહાદેવનું મંદિર છે એટલે તમારો દર્શન કરી લેજો. એટલે તમારો ભાઈ આવી ગયો છે મહાદેવના દર્શન કરવા. દર્શન કરવા તમે જોઈ લો, મહાદેવનું મંદિર છે, જોઈ શકો છો તમે જોઈ લો કે દેખાડે. મહાદેવના દર્શન કરી લો. દર્શન કરી લેજો. આ પણ તમે માહોલ તો જો આ બધું પબ્લિક જ એટલું બધું છે ને મિત્રો, વાત જ પૂછવાનું. એટલે તમારે મહાદેવના દર્શન કરવાનો વારો નથી આવતો. મિત્રો પબ્લિક છે ને એટલું બધું ને કમાતું નથી. તમારો વારો ન દર્શન કરવાનું એટલું બધું પબ્લિક છે મહાદેવના દર્શન કરો. નહીં ખબર નહીં, તમે પણ આવી જજો મહાદેવના દર્શન કરવા. તો ફાઇનલી મિત્રો હું ઘરે આવી ગયો છું. મસ્ત મજાનો મેળો કરવા, મહાદેવના દર્શન કર્યા પછી આપણે ભવનાથ મહાદેવના દર્શન કર્યા. મસ્ત મજાની મૂર્તિ બધું જોયું છે, મજા આવી ગઈ. તમારો ભાઈને મેળે ગયા ને મેળે તમારો ભાઈ આવતો રહ્યો છે. મસ્ત મજાને વાત પૂછવામાં ફિલિંગ એવી આવે ને કેમ મજા આવી ગઈ મેળો કરવાની. કેમ કે આજે મિની કુંભ મેળો હોય ને કાંઈ ના કાઢે. તમે પણ જાજો અને કમેન્ટ પણ કરજો કે એવો મેળો છે નહીં તમારા ભાઈને. અને આપણે ગયા હતા ડામુકુંડ ડામુકુંડમાં ફગ ગયા, ત્યાં પણ મજા આવી ગઈ હતી. એટલે પછી આપણે એવા પાછા. તો આપણો વિડીયો તમને સારો લાગ્યો તો લાઈક કરો, ચેનલમાં ન હોય તો જય શ્રી રામને કોમેન્ટ કરો, પછી સબસ્ક્રાઈબ કરો. હું મળું તમને નવો વ્લોગ સાથે. તો બધાને હર હર મહાદેવ, બાય બાય.